રાજકોટથી સમાચાર અહીં જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે મેગા ડિમોલેશન હાથ ધરાયું, જ્યાં ડિમોલેશન પહેલા અધિકારીઓના જંગલેશ્વરમાં ધામા છે અને પોલીસ, પીજીવીસીએલ તેમજ આરએમસીના અધિકારીઓ પણ જંગલેશ્વર પહોંચી ચૂક્યા છે। આપણે જણાવીએ કે લોકોને દબાણગ્રસ્ત મકાનો ખાલી કરવા માટે હાલ તેઓ અપીલ કરી રહ્યા છે। પોલીસનો મોટો કાફલો જંગલેશ્વરમાં હાલ ખડકી દેવામાં આવ્યો છે। અને તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી ટીવી9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે ડિમોલેશન પહેલાની આ તમામ તજવીજ છે, કઈ કઈ પ્રકારે તકેદારી રાખવામાં આવી રહી છે, કેટલો કાફલો ત્યાં તૈનાત છે? મોહિત, જયેશ, સોમવારના રોજ જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરાવવાનું છે ને તે પહેલાં સીધા જ આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ કે હાલમાં જે રાજકોટ મહાનગરપાલિકા હોય, પીજીવીસીએલ હોય અને પોલીસનો મોટો કાફલો છે તે જંગલેશ્વર વિસ્તારમાં આજ વહેલી સવારથી જ ખડકી દેવામાં આવ્યો છે। તમામ જે અસરગ્રસ્ત લોકો છે તેમને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ સ્વેચ્છાએ પોતાના જે મકાનો છે તે ખાલી કરી દે, જેથી કરીને જે સોમવારે જ્યારે ડિમોલેશન થાય ત્યારે તેમની મિલકતને કોઈ પણ પ્રકારનું વધારાનું નુકસાન ન થાય તે માટેની આ કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। સોમવારના રોજ જે 1498 જેટલી મિલકતો છે તેમાં બુલડોઝર ફરવાનું છે ને તે પહેલાં જે પણ જે ટીપીના રોડ વિસ્તારનો ટીપીના રોડમાં જે પણ લોકોએ દબાણ કર્યું છે તે વિસ્તારો સાથે સાથે જે નદી કાંઠાના વિસ્તારો છે તે તમામ વિસ્તારોને ખાલી કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને શાંતિપૂર્ણ રીતે આ ડિમોલેશન થાય તે માટે તંત્રની ક્યાંક કવાયત હોય તેવું લાગી રહ્યું છે। 7 અલગ અલગ ઝોનમાં ક્લાસ 1 ઓફિસર છે તેમને આ જવાબદારી છે તે સોંપવામાં આવી છે અને આ તમામ અધિકારીઓ છે તે હાલમાં જે પણ જગ્યાએ જે નોટિફાઈડ જગ્યા છે કે જ્યાં ડિમોલેશન છે તે થવાનું છે તે તમામ સ્થળે એક એક ઘર સુધી અધિકારીઓ છે તે પહોંચી રહ્યા છે અને તેમને સમજાવટ કરવામાં આવી રહી છે કે તેઓ સ્વેચ્છાએ પોતાનું આ જે મકાન છે તેમાં જે પણ દબાણગ્રસ્ત વિસ્તાર છે તે તોડી પાડવામાં આવે। પીજીવીસીએલની ટીમ છે તે પણ સાથે રાખવામાં આવી છે, તેના દ્વારા પણ સર્વે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે સોમવારના રોજ જ્યારે ડિમોલેશન થાય ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને વીજ પુરવઠાને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે પીજીવીસીએલની ટીમ છે તે પણ તૈનાત છે તે રાખવામાં આવી છે। આ વિસ્તાર છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અને એટલા માટે જ જે પોલીસનો મોટો કાફલો છે તે તૈનાત કરવામાં આવ્યો છે। જે 4 જેટલા ડીસીપીની અધ્યક્ષતામાં જે કુલ 2000થી વધારે પોલીસ જવાનો છે તે સોમવારના દિવસે આ જે ડિમોલેશનની આખી કાર્યવાહી છે તેમાં જોડાવાના છે। આપને આ તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ જયેશ કે તમે જોશો કે એસઆરપીની ટુકડીઓ છે તે પણ બોલાવવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં ફરી રહ્યો છે। જે લોકો છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે તેમના જે પણ મકાનો છે કે જ્યાં તેમનું દબાણગ્રસ્ત વિસ્તાર છે તે તેમની જાતે જ તેઓ દૂર કરે અને તે માટેની કવાયત છે તે અત્યારે કરવામાં આવી રહી છે। જે અધિકારીઓ છે તે અહીં પહોંચી રહ્યા છે અને જે સમજાવટ છે તે કરવામાં આવી છે। કેટલાક સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો મોટાભાઈ, તમારું કેટલું દબાણ છે તે જઈ રહ્યું છે અને શું અધિકારીઓ અત્યારે તમને કીધું? રોજામાં અત્યારે આ જો તૈયારી કરી છે, સવારથી આમને આમ છે, બસ તૈયારી કરી છે, અહીંયા નિશાન મારેલું છે, અહીંયા તૈયારી કરી છે। તમારું કેટલું દબાણ જાય છે? 2 મકાન જાય છે ને 2 રહી જાય છે। તમે શું કહેશો તંત્રની જે કાર્યવાહી છે અત્યારે અધિકારીઓ પણ આવ્યા પહોંચે છે ત્યારે? સાહેબ શું કહેશી, હવે 1 મહિનો રમજાન મહિનો જવા દીધો તો સારું હતું, 1 મહિનો ટાઈમ દીધો તો વાંધો ન આવે। અને એ તૈરસા છે, અધિકારીને અમે પાણી પાઈ છીએ, 15 મિનિટ હાલે તેને થાક લાગે એટલે એને અમે પાણી પાઈ છીએ અને અમે રોજામાં કામ કરીએ છીએ। રમજાન મહિનો છે એટલે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે રમજાન મહિનો હોવાને કારણે જો 1 મહિનાની મુદત આપવામાં આવી તો સારું હોત। બેન, શું કહેશો જે ડિમોલેશન માટે અધિકારીઓ પહોંચે છે? અત્યારે રમજાન મહિનો હાલે છે ને 2 દિનનો ટાઈમ અમને દીધો છે। અમને કોઈ પણ જાતની સહાય નથી। અમે 5 બહેનો છીએ, મારા પપ્પા નથી, મારા ભાઈ નથી અને એમને એક પણ અને એમને કોટરે પણ આપેલું નથી, નોટિસ પણ આપેલી નથી અને આ લોકો 2 દિવસમાં અમને ખાલી કરવાનું કીધું છે। અમારે યાર ખરેખર અન્યાય થાય છે, આટલા બધા કોટર પડ્યા છે। હા, અને અમને છે ને મારો ભાઈ નથી, મારા પપ્પા નથી અને છે ને અમને કોટરી દીધા નથી, કાંઈ દીધું નથી, એક પણ જાતની સહાય પણ દીધી નથી અને અમારે કલેક્ટરનો સ્ટે હાલે છે અને અમે કોર્પોરેશનમાં આવી છીએ તો કલેક્ટર સાહેબને જ્યારે નોટિસ હતી ત્યારે કલેક્ટર સાહેબ એમ કહેતા હતા કે છે ને કે કોર્પોરેશનમાં આવે ને તો અમે તમને કોટર દઈ, તો અત્યારે કોર્પોરેશનમાં અમારું જાય છે તો કેમ કોટર દેતા નથી? કેમ એ લોકો નક્કી નથી કરી શકતા કે અમે કોર્પોરેશનમાં છીએ કે કલેક્ટરમાં છીએ? તો તમને આટલા બધા અસંધારો હટાવતા નથી, અમે ક્યાં છે અત્યારે? શું મુશ્કેલી પડે છે? અસંધારાના હિસાબે અમને મકાન ન મળે, હું તો અમે શું કરીએ? અસંધારાના
મારા ઘરવાળાય નથી, મારા દીકરોય નથી અને મા દીકરી રહી છીએ અમે. અને અમારી મહેનતનું બનેલું છે, કોઈની ચોરીના નથી લીધેલા અમે પૈસા. પણ એટલે આ જે પીડા છે તે તમે જોઈ શકો છો, કારણ કે આ વિસ્તાર છે તે ખૂબ જ પછાત અને જે ગરીબ લોકો છે ત્યાં વસવાટ કરે છે અને તેની વચ્ચે જ્યારે તેમનું આવાસ છે તે છીનવાઈ રહ્યું છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે અને લોકોની આંખમાં આંસુ છે તે જોવા મળ્યા છે. અને ખાસ કરીને આ વિસ્તારમાં લઘુમતી લોકો વધારે રહે છે અને તેમાં રમજાન મહિનો છે તે ચાલી રહ્યો છે ત્યારે 1 મહિનાની મુદત આપવામાં આવે તેવી માંગ છે તે પણ સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જે પ્રકારે જે લોકોનો એક રોષ પણ જોવા મળી રહ્યો છે, લોકોની પીડા છે તે પણ અહીં જોવા મળી છે. લોકોની આંખમાં આંસુ અત્યારે જે જોવા મળી રહ્યા છે ને તે એ પીડા છે કે જે રાજકોટમાં જંગલેશ્વર વિસ્તાર કે જે વર્ષોથી 50 વર્ષથી પણ વધારે સમયથી લોકો છે ત્યાં વસવાટ કરે છે ને તેની વચ્ચે જ્યારે હવે આ ડિમોલેશનનો તબક્કો આવ્યો છે ત્યારે લોકોમાં એક પ્રકારની પીડા છે તે પણ જોવા મળી રહી છે, એક પ્રકારનો રોષ છે તે પણ જોવા મળ્યું છે. બીજી તરફ જે અધિકારીઓ છે તે આ ડિમોલેશન છે તે શાંતિપૂર્ણ રીતે થાય તે માટે લોકોને સમજાવવા માટે પહોંચ્યા છે, લોકોને માહિતી છે તે આપી રહ્યા છે, વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. આ કોઈ મુદ્દો છે તે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો ને હાઈકોર્ટમાં આગામી 27મી તારીખના રોજ વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જે કોર્ટ છે તે કયા પ્રકારનો ચુકાદો સંભળાવે છે તે પણ જોવાનું સૌથી મહત્વનું રહેશે. જો કે હાલમાં આ ડિમોલેશન છે તે શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તમામ અધિકારીઓ છે તે લોકો ને સમજાવી રહ્યા છે અને આ ડિમોલેશન છે તે થાય તે માટેની કવાયત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે આપણે તેની સાથે સર શું કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અહીં? અત્યારે જેટલા સમય કપાતમાં આવે છે તેને અત્યારે સૂચનો અપાવ્યા છે કે એમને જો મજૂરની જરૂર હોય કે કંઈ ટ્રેક્ટરની જરૂર હોય તો તેના માટે અમે આવ્યા છે. સર લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? સારો છે અને એમને જે જરૂરિયાત છે એ આપીએ છીએ એટલે સહકાર આપે છે. સ્પષ્ટપણે એટલે જે અધિકારીઓ છે તે આસામીઓ પાસે પહોંચી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે તેમને કોઈ પણ પ્રકારના મજૂરોની જરૂરિયાત હોય, તેમને કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરની જરૂરિયાત હોય તો તે પ્રોવાઈડ કરી શકે છે. જે એસીપી સર પણ અહીં બંદોબસ્તમાં છે. સર શું કહેશો, કયા પ્રકારનો બંદોબસ્ત ચાલી રહ્યો છે, કેટલા જવાનો તૈનાત છે? હાલ તો જે આરએમસી દ્વારા જે મેગા ડિમોલેશનનું કાર્યવાહી અંગે જે કાર્યવાહી ચાલી રહી છે એમાં અલગ અલગ ટીમો પાડી અને અલગ અલગ ટુકડીઓ દ્વારા અને પોલીસ દ્વારા પૂરેપૂરી સુરક્ષાની જવાબદારી હોય જેથી પૂરેપૂરો બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. સ્પષ્ટપણે એટલે જે તમામ બંદોબસ્ત છે તે અત્યારે જાળવવામાં આવી રહ્યો છે. આ વિસ્તાર છે તે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે અને તેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસનો મોટો કાફલો છે તે પણ અહીં તૈનાત જોવા મળી રહ્યો છે. હાલમાં જે પોલીસના અધિકારીઓને સાથે રાખીને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમના દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે સ્વેચ્છાએ પોતાનું મકાન છે તે દૂર કરી દે અને તે માટે તેમને કોઈ પણ પ્રકારની મજૂરની જરૂરિયાત હોય, તેમને ટ્રેક્ટરની જરૂરિયાત હોય તો તુરંત જ તેમને રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે તેવી વાત છે તે કરવામાં આવી રહી છે. જે 1498 જેટલા મકાનો છે, કેટલી મિલકતો છે તેમનું સોમવારના રોજ ડિમોલેશન છે તે થવાનું છે. ખાસ કરીને ટીપી રોડ પરના દબાણો અને નદી કાંઠાના વિસ્તારના આ દબાણો છે, આ બે દબાણો છે તેમાં આ ડિમોલેશન છે તે થવાનું છે. જંગલેશ્વર વિસ્તારમાં જે સરકારી વિભાગની બે અલગ અલગ મિલકતો હતી, એક જિલ્લા કલેક્ટર હસ્તકની મિલકતો હતી અને સાથે સાથે જે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની મિલકત હતી, પરંતુ જિલ્લા કલેક્ટર હસ્તકની જે મિલકતો છે કે જેના પર જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા તેના પર 3 મહિનાનો સ્ટે છે તે મળ્યો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ટીપી રોડ પરના અને નદી કાંઠાના જે દબાણો છે તેમાં કોઈ પણ પ્રકારનો સ્ટે છે તે મળ્યો ન હતો અને એટલા માટે જ જે સોમવારના રોજ આ ડિમોલેશન છે તે થવાનું છે ને તે પહેલા જે જંગલેશ્વર વિસ્તાર જી બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો. તો હવે 1498 જેટલી મિલકતો તેને ટાંચમાં લેવામાં આવનાર છે. સોમવારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે અને એ પહેલાં લોકો સાથે સમજાવવાની આ આખી પ્રોસેસ હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા.